ગારિયાધાર શહેરમાં વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મીટિંગ મળી હતી। ગારિયાધાર શહેરમાં પટેલવાડી ખાતે સર્વ સમાજની મીટિંગ યોજાઈ હતી। સંતોની ભૂમિ એટલે કે ગારિયાધાર અહીં વાલમ રામ બાપા, શંકરગીરી બાપુ તેમજ સીતારામ બાપુ વગેરે સંતોની જીવન ભૂમિ હોય છે। અહીં સંતોના આશીર્વાદથી સર્વ સમાજ કાયમી હળી મળીને રહે છે, તેમજ દરેક સમાજ તેમજ દરેક ધાર્મિક તહેવારો સૌ સાથે મળીને ઉજવણી કરતા હોય છે। ગારિયાધારના વાલમ રામ બાપાની જન્મભૂમિ છે, ત્યારે ગારિયાધાર શહેરને વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુસર સર્વ સમાજની મીટિંગ મળી હતી। પરમ પૂજ્ય સંત બાલારામ બાપાના આશીર્વાદથી ગારિયાધાર શહેર વાલમધામ તરીકે ઓળખાય તેવા હેતુથી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં રાજકીય આગેવાની તેમજ વેપારી મિત્રો, ડાયમંડ એસોસિએશન તેમજ સમાજ તેમજ તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ ગારિયાધાર શહેરને વાલમધામ તરીકે ઓળખાય તે માટે એકત્રિત થઈ વાલમ રામ બાપાની જય ઘોષ કરીને ગારિયાધાર શહેરને દેશ વિદેશમાં પણ વાલમધામ તરીકે ઓળખાય તેવું નક્કી કરવામાં આવ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। હું છું આકાશ નાવડિયા, લોક સાહિત્યકાર હર્ષકાર, અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ સરસ મજાની ભવ્ય મિટિંગ જ્યારે ગારિયાધારમાં થઈ રહી છે અને સરસ મજાનું રૂડું આવું આયોજન જોઈ અને ગારિયાધારની જનતા ભાવ વિભોર થઈ અને મિટિંગની અંદર હાજરી આપી અને મને સાંભળ્યો અને ખૂબ મને આનંદ થયો। અને એક વાલમધામ ગારિયાધાર નામની આગળ જ્યારે વાલમધામ લાગે એ અર્થે બધી જે મિટિંગ થઈ અને એમાં વાતચીત એ થઈ કે વાલમધામ કેમ બને, ગારિયાધારની આગળ વાલમધામ શબ્દ કેમ લાગે, એમના માટે ચર્ચા વિચારણા માટેનું આ ભવ્ય મિટિંગ હતી અને એમાં અમને બધાને મળીને ખૂબ આનંદ થયો। અને ગારિયાધારની જનતા આવું એક સરસ મજાનું સ્ટીકર બધા આપે છે, એ વાલમધામ બધા લગાવે અને વાલમધામ આખા ભારતમાં અને આ ગુજરાતની માલપા એક સારું એવું ધામ છે, પણ એના કરતાં પણ દુનિયા એમને ઓળખે એવી અમારી વાલમ બાપાના ધામમાં ચરણોમાં દિલથી પ્રાર્થના કરું છું। હું પ્રજાપતિ જિગ્નેશભાઈ કાંબલિયા આજરોજ ગારિયાધાર કે જે આજથી વાલમધામ તરીકે ઓળખાવા જઈ રહ્યું છે તેવા સંકલ્પ સાથે આજે અમે ગારિયાધાર શહેરના તમામ જ્ઞાતિજનો, શહેરના રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્ર, ડાયમંડ એસોસિએશન તેમજ રત્ન કલાકાર ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં આજે ભેગા થઈ અને સંકલ્પ લીધો છે કે આજથી અમે ગારિયાધારને વાલમધામ તરીકે ઓળખશું। દેશ તો ઠીક છે, પણ વિદેશમાં પણ આજથી ગારિયાધારને વાલમધામ તરીકે ઓળખવામાં આવશે તેવા સંકલ્પ સાથે આજે અમે મળ્યા અને ખૂબ સારી એવી સંખ્યામાં લોકોએ સહકાર આપ્યો આ મિટિંગમાં, તે બદલ કેતન બાપુ આજે પૂજ્ય બાપાના નામથી વાલમધામ ગારિયાધાર વાલમધામ તરીકે પરિચિત થાય અને બધાના મુખ મોઢે એક જ નામ આવે કે વાલમધામ, એના હેતુથી અમે આજે નાની લોક જાગૃતિ માટેનો કાર્યક્રમ કર્યો હતો અને ખૂબ સફળ રહ્યો અને બધાના નામે મોઢામાં એ જ નામ આવશે કે ગારિયાધારી વાલમધામ, વાલમધામથી જ ઓળખાશે।